રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે ત્યારે TV13 ગુજરાતીની ટીમ અમદાવાદના ખાડિયા વોર્ડમાં પહોંચી હતી જ્યાં મતદારોના મુખ્ય મુદ્દાઓ જાણવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા ત્યારે મતદારો નવા ઉમેદવારો પાસે કેવી આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે જે તમામ રાજકીય પાર્ટીઓ આ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે જે લોકોની પાસેથી જાણીશું કે કયા પ્રકારની સમસ્યા જે છે સર્જાઈ રહી છે અને નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખવામાં આવી રહી છે। હાલ આપણી ન્યૂઝ ટીમ જે છે ખાડિયા વોર્ડમાં પહોંચી છે ત્યારે જ આપણે વાત કરીશું જે પ્રમાણે ખાડિયા વિસ્તારની વાત કરવામાં આવે તો શું છેલ્લા 5 વર્ષ દરમિયાન જે આપે જેને ચૂંટ્યા હતા એવા ઉમેદવારો તમારે ત્યાં આવ્યા છે ખરા અને તે ખાડિયા વિસ્તારમાં વિકાસ થયો છે ખરા? એક તો અમારા ત્યાં અમે જે ચૂંટેલા ને એ અપેક્ષાએ ચૂંટેલા એમાં ખાસ કરીને પર્ટિક્યુલર હું તો જાહેરમાં એ લોકોને કહેતો હતો કે તમે રેગ્યુલર જનસંપર્ક રાઉન્ડ લેજો, બધા 4 કોર્પોરેટર જનસંપર્ક રાઉન્ડ લેજો, પણ ક્યારેય 4 કોર્પોરેટર જનસંપર્ક રાઉન્ડ લીધો નથી। બીજું કે અમારી જે અપેક્ષાઓ હતી કે અમે જેના માટે ચૂંટેલા કે ભાઈ મિની સિવિલ અમારી છે એ કન્ટિન્યુ ચાલુ રહે, સ્કૂલો જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલો એમાં વધુમાં વધુ એ સ્કૂલો પાછી ફરીથી સ્ટાર્ટ થાય, એ પછી અમારી જે અહીંયા વર્ષો જૂની અમને સુવિધા હતી લાલ બસની એ સુવિધા બરાબર જળવાઈ રહે, એ પણ બરાબર ચાલે। બીજું કે અમારી પાસે એક અહીંયા રાયપુર ભૂતની આંબલીએ ત્યાં એક કોમ્યુનિટી હોલ હતો ઓચ્છલાલ તલાટી, એ પણ છેલ્લા કેટલા વર્ષથી બંધ હતો તો અમે એ પણ એમને રજૂઆત કરેલી, માંગણી કરેલી કે આ ઓચ્છલાલ તલાટી હોલ તમે ચાલુ કરો અને એને ચાલુ રાખો। બીજું કે અમારી પાસે ખાડિયામાં વર્ષોથી વર્ષો જૂનો એક પબ્લિક ગાર્ડન માધુબાગ કરીને તો સારંગપુર દરવાજા બહાર એ પણ છેલ્લા કેટલા વર્ષથી બંધ છે, ત્યાં ટોઈંગ કરાય વિમાનો વાહનો મૂકે છે, પ્લસ ત્યાં આગળ કચરા પેટી મૂકે છે અને સાવ એકદમ ઉજ્જળ થઈ ગયેલો। અમારી એ પણ રજૂઆત ને એ પણ માંગણી હતી કે આ પણ બધું ચાલુ કરો। અમારી જે સુવિધાઓ હતી જેમ કહેવાય કે હોસ્પિટલ, સ્કૂલ, લાલ બસ હોય, કોમ્યુનિટી હોલ હોય, ગાર્ડન હોય, આ બધી સુવિધા ફરી ચાલુ કરવા માટે સતત અમારી રજૂઆત હતી પણ એમાંનું કશું જ થયું નથી। જૂનું તો ચાલુ નથી, નવું તો નથી પણ જૂનું પણ ચાલુ નથી, જૂનું જાળવી પણ નાખ્યું। એ સિવાય પણ ઘણી સમસ્યા છે અહીંયા આગળ, પાણી, ગટર, ગંદકીની સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, બધી જ સમસ્યાઓ છે, રજૂઆત કરીએ છીએ પણ કંઈ એનું નિરાકરણ આવતું નથી કારણ કે એ લોકો કોઈ દિવસ લોકસંપર્ક રાઉન્ડ રેગ્યુલર કરતા જ નથી કોર્પોરેટર। બિલકુલથી જનતાઓનું કહેવું છે કે જે પ્રમાણે જે ચૂંટાયેલા જે કોર્પોરેટરો હતા તે લોકોએ ક્યારેક જનસંપર્ક જે છે વિસ્તારોમાં કર્યું જ નથી અને વિકાસના કામો પણ નથી કર્યા એવા પણ આક્ષેપો છે। બીજા પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। ખાડિયા વિસ્તાર આમ તો હેરિટેજ સ્પોર્ટ તરીકે, હેરિટેજ સિટી તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે અને અહીંયા ઘણી બધી પોળ પણ આવેલી છે ખાડિયા વિસ્તારમાં। વિકાસ થયો છે કે નહીં? વિકાસ ફક્ત ને ફક્ત નેતાઓનો થયો છે। અમારા બધા નેતાઓ આજે તમે ગયા વખતે જેણે ચૂંટણીમાં જેણે ઇન્કમ જાહેર કરી હોય એ લોકોની ઇન્કમ આજે જોશો તો ખરેખર એમાં વિકાસ થયો છે અને અમારી પોળોનો વિનાશ કર્યો છે। પોળોમાં આજે તમે જુઓ કે ખાડિયા વિસ્તારમાં 28,000 વોટર્સ ઘટી ગયા। કેમ ઘટી ગયા? તમે જો સારું કામ કરો છો, વિકાસ કરો છો તો પબ્લિક અહીંયાથી જાય છે કેમ? સૌથી મોટો પ્રશ્ન છે। આજે 28,000 વોટર ઘટવાના કારણે આજે ખાડિયા જેવી રીતે વિધાનસભા જોખમમાં આવી ગઈ, મુસ્લિમ બહુમત વિધાનસભા આજે ખાડિયા અમારી થઈ ગઈ, એ જ પરિસ્થિતિ આજે એવી થઈ ગઈ કે આજે આપ જાણતા હશો કે કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર જાહેર કર્યો કારણ કે આજે ખાડિયા કોર્પોરેશન પણ મુસ્લિમ બહુમત થવા જઈ રહ્યું છે। આ જ નેતાઓ જે હિન્દુત્વની વાતો કરે છે, હિન્દુત્વના નામે મત લે છે, એ જ નેતાઓએ ક્યારે પણ હિન્દુ પ્રજાનું ધ્યાન આપ્યું નથી। એ આ પોળો, આ હવેલીઓ, આ મંદિરોના કારણે મળ્યું છે, આ સંસ્કૃતિના કારણે મળ્યું છે। એ સંસ્કૃતિનો નાશ કરવા બેઠા છે આ લોકો। આજે આ સંસ્કૃતિનો નાશ થશે તો હેરિટેજનું બિરુદ ફરી જળવાશે નહીં। આના માટે સતત અમે લડી રહ્યા છે। 500થી વધારે અમે અરજીઓ કરી છે, 200-300 RTI કરી છે, કોઈ વસ્તુનો જવાબ આપતા નથી। ફોન કરીએ તો ફોન એમની મરજી પડે તો ઉપાડે, ના મરજી પડે તો ના ઉપાડે। ટૂંકમાં ખાડિયાનો વિકાસ કરતાં વિનાશ વધુ થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ આજે આ ખાડિયાની પ્રજા અનુભવી રહી છે। કેટલી અનેકવાર ફરિયાદો કરીએ છીએ છતાં ફરિયાદોનો કોઈ ઉકેલ આવતો નથી। વારંવાર અરજીઓ કરીએ છીએ, કોર્પોરેશનવાળા વોર્ડ ઓફિસમાં મોકલે છે અને લાલ ચિઠ્ઠી લખી આપે છે પણ એને બી કોઈ નિકાલ થતો નથી। ઘણી ટ્રાફિકની સમસ્યાઓ છે, કોઈ પણ વ્યક્તિ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ ઘર સુધી આવી શકતી જ નથી।
માંડવીની પોળ જુઓ, સાંકડી શેરી જુઓ, રાયપુર જુઓ, તમામ ઘર સુધી એમ્બ્યુલન્સ આવી શકે નહીં અને માણસને લઈ જવામાં તકલીફ પડે છે. ડેડ બોડી લેવામાં તકલીફ પડે, ડેડ બોડી ઊભી રાખવાની એમ્બ્યુલન્સ પણ જગ્યા હોતી નથી અને ખાડિયાની ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે. ખાડિયાની અંદર પાર્કિંગની સુવિધા થાય અને ગાર્ડન એટલે બગીચાઓની સુવિધા થાય અને મૂતળીની સુવિધા બી ઓલરેડી ખરાબ કન્ડિશનો છે એની સુધારા થાય. નવો વિકાસ થાય ખાડિયા રાયપુરનો, એ જ અમે આશા રાખીએ છીએ. જે અત્યારે વિકાસ થયો નથી અને ધીમે ધીમે એનો વિકાસ થાય જ, પણ અત્યારે જે પ્રોપર થવો જોઈએ એ નથી થતો વિકાસ. એ આશા રાખીએ અમે તો કે વિકાસ થાય, નવા જે આવે કોર્પોરેટરો એ બધા. સૌથી મોટી જે સમસ્યા જે છે ટ્રાફિકની સમસ્યા જે છે તેના માટે હવે લોકો એવું કહી રહ્યા છે કે નવા જે ઉમેદવાર આવે તેમના આ જે પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો જે છે તેનું નિરાકરણ આવે તેવી આશા જે છે નવા ઉમેદવાર પાસેથી રાખી રહ્યા છે. કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.